પોયરા લોકો નિહાળ ચાલે એવું લાગે તમે તો. નીરા અમે તો આ ઈટડાના પઠ્ઠીમાં કામ પર ચાલ્યા. આ યુનિફોર્મ પહેરેલું તો નિહાળ જ જાના કે નહીં? આટલી બુદ્ધિ નહીં મળે કે? એટલે તો નિંગ્યા કરે અહીંયા. અરે યાર આરકે એ સોતો નું થયું કાટો બેઠો કે હું? એટલે ના લગડા પગ બેસી જાય. એ સોતો હું થયું કાટો બેઠો કે હું? હા કયા પગ બેઠો? આટલી જાડી ચંપલ કાંટા બેહે કે અહીંયા આપણે નીજાય નિહાળે યાર કંટાળાવે. અરે મોડ તો મારું બી નહીં મળે પણ શું કરવાનું? એ યાર ઘરે જાણી જાય તો બહુ ઓળખે પણ સાચી વાત મારે ઘરે તો. હું વેકેશનમાં હું મારતો પડે જ કરા પણ ચાલુ નહીં જાય એક દાડે રજા મૂકી દે કંટાળા જ નહીં જાય તો બહુ કામ કરો રે સાહેબ ઘરે ફોન કરી દે. નહીં કરો ચાલ ચાલ માંડી વાળી નહીં જાય આજે એમ બી બધા સંડાસ બાથરૂમ સાફ કરા ને ભાઈ જે થાય તે દેખા જાય ચાલ ચાલ બી પહેલા દાડે કેવા તો સંડાસ ચાલ હવે આ બાજુ બેહી રે એ સતુ હા તારે પર 2000 ની નોટ તો નહીં છે ને? લે ખર્ચે ગઈ ને એટલે હવે તો બદલી આવજે બંધ થઈ ગયેલી છે લે આજકાલની નોટ છે ને તો પોરી જેવી થઈ ગયેલી 3-4 વર્ષ પછી છોડી જ જાય. આ મોદી દાદાના જમાનામાં છે ને જેમ નોટ બદલાય ને તેમ પૂરી બદલાય. સાચી વાત કે દાદાના જવાનો બે આટી બદલાઈ ગયેલી છે. ને સતુ પહેલાના જમાનામાં છે ને કોયરા લોકો 4-5 માલ રાખતા હોય હા ને હવે પોરી લોકો 4-5 માલ રાખે ને આપડા જેવા તો સિંગલ માલ જ નહીં મળે. આપણા ચારેયમાં છે ને નસીબ જ વીહના છીક્કા જેવું આબાદ થયો ને આબાદથી નીકળી ગયો અહીં ખોવાઈ જાય તે જ નહીં ખબર પડે માલ જ નહીં પોટાય. ને સતુ આજકાલની છોકરી લોકો છે ને તો એક બીએફ રાખે ને ઉપરથી 4-5 બેસ્ટ ફ્રેન્ડ રાખે એટલે પેલો છોડી જાય ને તો પેલા તો વેટિંગમાં રહી જાય જરા વિશ્વાસ નહીં થાય. ખર્ચો ઉઠાવ્યા જ કરે શું કે બરોબર રિચાર્જ લિપસ્ટિક કપડા બધું મહિનાનો આખો ખર્ચો બધા કોયરા લોકો કર્યા કરે બધું એમ. સાચી વાત. બાકી છે ને બ્યુટી પાર્લરમાં જે પોરી લોકો ની જાય ને તે લોકોની તો આવી જાડી મોં સૂંઘી આવે. સાચું કે મેં જોઈ લે કે પોરી જોઈ લે કે અમાર બાજુ એક કાળી ગાડી હતી તેને કોઈ ભાવ જ નહીં આપતા હતા બ્યુટી પાર્લરમાં ગયેલી ને તો મોં સૂંઘી આવે. તો તે તારે સેટિંગ કરી લેવા જોઈએ. સેટિંગ કરવા ગયેલા પણ ભાવ આપે તો ને કાઢીઓ ભાવ નહીં આપે. મતલબ આપણા ડાચા ચાલ્યા ગયેલા વીજના છીક્કાની જેમ નસીબ આપે ખોલી ગયું. ને સતુ આજકાલ તો છે ને પોરીનો જમાનો સિટી વાળી પોરી છે ને હા તો દારૂ પીને તો તે ફેન્સી ગણાય ને આપણે જેવા દારૂ પીએ ને તો બેવડા. ને પોરી લોકો છે ને લગનમાં ઘોડા જેવી કૂદીને નાચે ને તો બહુ સ્ટાઇલિશ ડાન્સર કહેવાય ને આપણે જીકાન કૂદી હું લીધું તો પીધરા. અરે યાર વાત જાદે ને એમાં તો દોસ્તા લોકોએ પાલટી રાખલી બહુ મોટી તો છે ને મેં ત્યાં પહોંચી ગઈ મને કઈ તું પીએ ને તો જા અડે જા દારૂ લેવા ગયો અમાર બાજુના બેગ જોઈ તે લોકો કહે ઓહો એવો લેતો થઈ ગયેલો કે આખા ગામમાં એવી વાત ચલાવી દીધી. પછી છે ને લોકોએ ગ્લાસને ચાખણું લેવા મોકલ્યો તો દુકાનમાં ગયેલો તો દુકાનમાં ગ્લાસને ચાખણું લીધું તો તે તો પાર્ટી વાળાને આપી આવ્યો બીજી દાડા પાસે મેં દુકાનમાં ગયો દૂધ લેવા તો દુકાનવાળો કહે આજે નહીં લેવાનો ગયો એટલે હું ચાખણું લીધું એટલે મારે પીધરા કે આપણે અરે યાર એવી મગજ મારી એટલે કેમ કે પોયરા લોકોએ થોડું પીવું પડે. ને આપણે કેસે જાતા રહી ને રસ્તામાં ઠોકર વાગી જાય એટલે બી જો ને ઠોકર વાગે એટલે બી લોકો વાત કરે પાછા એ પીતો જાય એટલે ઠોકાયા કરે તો આપણે ઠોકર લાગે એટલે હું પીવા ને કે આપણે વાત એવી કરે એ લોકો તો દોસ્ત. અરે ભાઈ તું વાત જવા દે ની અમારા દાદીએ કાલે તમખી લાવ મોકલો મને દુકાને તો દુકાન વાળા કઈ તું બી તમખી તાણે કેમ કે અરે યાર આટલો નાનો પોયરો મેં તમખી કાથી તાણવાનો એટલે કેમ કે થોડું બધાએ પીવું જોઈએ. બાકી આજકાલની પોરી લોકોનું જબરું ખાતું હોય તે પોરીનું છે ને બીજાના 5 વર્ષ લફડું ચાલતું હોય ને તો કઈ નહીં પણ એકાદ સરકારી નોકરી વાળો જો મહિલો હોય ને તો પેલા 5 વર્ષ વાળાને સટાઈ ને પેલા ગુબડેલા મોડા વાળાના લગ્ન કરશે. સરકારી નોકરી વાળા રહે ને હા તો પૂરી ફીદા થઈ જ જાય. પછી બોલે ને તે એસએમસી માં ગુજ વિચારતા હોય તો કઈ નહીં. સાચી વાત એ બી સાચી વાત છે. લાવ. એ મેં ખાનો ને અરે યાર આટલું બધું ધ્યાન હે નહીં પેલા મોરે કેરી તો નહીં ખાવ. ભાઈ ને તું કેરી ખાઈ તો લે હે પણ હાથ કાં ધો હે તું આહો કોતોડામાં
આ કોતડામાં તો બધા ગાંઠ હોઈ જાય છે. અરે યાર કોતરામાં કાંડ પણ આવી કેરી ખાઈને આવા હાથ ખંડાઈ જાય તો હાથો ધોવું પડે ને આમ મોઢું ધોવું પડે. જા ધોયા તો ખાઈ બોરાય જા. पहले पीते थे अब छोड़ दिए हैं टच भी नहीं पीकर वो कसम खाए हैं હેલો હા સર ને આજે જક તાવ જેવા ઓલો છે ને એટલે નહીં આવ્યું. ને વાલીને ફોન નહીં કરતા આવતા જ છે આ રસ્તા તો પંચર પડલું હતું ને એટલે ઉભરેલા છે. ને આ તો તાવ વાળું તો મજાક કરી. હા આવતા જ છે. ને વાલીને ફોન કરવાની કોઈ જરૂર નહીં મળે અમે આવતા જ છે. અરે યાર કાન ખાવા જતું કે આવતા છે એમ અરે આપણા બાપ લોકોને કહેવાનો તે એમ કહી ફોન કરવું એમ કહી વાલીને એમ કહી તો હું કરવાનો હવે જવા પડવાનું. એ સકલા હું કઈ જવા પડવાનું નિહાળમાં કેમ પ્રિન્સિપાલનો ફોન આવ્યો. ચાલો તો જાય ને તો પોડા ફોન લાખા ફોન કરી દે ને તો આપણા વાલીને એમ કહી ચાલ મારે બહુ ચાલ હારો આજે આપણો નસીબ નહીં મળે. ચાલ બોલ ને આજે નિહાળનો પહેલો દાડો એટલે મને નહીં લાગે કોઈ પોયરા આવવાના મળે એમ. અચ્છા ચાલ સાહેબ મને પોયરા આવતા છે. નમસ્તે સાહેબ ગુડ મોર્નિંગ સાહેબ. 12:30 વાગ્યા તમારા બાપાએ અહીં ખેલું કે આને ગુડ મોર્નિંગ કહેવાય ને આ કોઈ ટાઈમ છે કે તમારે આવવાનો? સાહેબ કીધું તો ખરો પંચર પડલું છે એમ. પંચર પડલે તો ગાડી ક્યાં છે? સાહેબ પંચર વાળી ગાડી કેમ કોને લાવવાના ટીપ ચાવાઈ જાય કે બુઢી મોટી છે કે નહીં ચાલો આવ્યા તો કઈ નહીં પણ ઇન્સર્ટ ક્યાં છે તારું? એ ડોબા ચેન તો બંધ કર ચાલ. સાહેબ ચંદા મોટી કરી છે સાહેબ ચેન બગડી ગઈ છે. ચાલ આ બધું ચેન બેન નું છોડો તું બક્કલ માં દે પેલા ને આપણે પેલા ઉપર વાળા સંડાસ છે ને તે પેલા સાફ કરવાના છે પછી નીચે વાળા ને એ કામ પતે ને પછી બીજું કામ હોપું બરાબર તો પેલા એ જઈને પતાવો તમે જાઓ. સાહેબ આ સત્તો પટાવાળો તો છે એને કામ આપવાની એ કામ તો બધું એનું. તમારામાં બુદ્ધિ મુદ્ધિ કઈ છે કઈ નહીં સરકારી નોકરી છે દેખાય ને કે 35,000 પગાર લે 35,000. અરે યાર અરે એ ભાવલા આ તો કામ પોટાવાળાનું યાર. અરે ફરે કઈ નહીં ભાઈ જઈને સંડાસ સાફ કરો બીજું કામ આપું બરાબર મેં ચાય પીને આવતો છે અત્યારે ત્યાં સુધીમાં કામ પૂરું છે બરાબર ચાલ. આ તો અરે યાર સંડાસમાં બરફ બરાબર મારજે. તું હોવ સરખું સાફ કરીને આવજો ઉપર વાળું. અરે યાર બાકી વોટ તો સરકારી નોકરી વાળામાં છે કે આપણે યુટ્યુબર ગાણ ફરલા એ વાત તો સાચી કીધી યુટ્યુબર. ઓય મારી વાત સાંભળી લઉં મેં કઈ સંડાસ મંડાસ સાફ કરું નહીં. હું કીધું બેરિયા તું સંડાસ સાફ કર લાગી. મેં કઈ કરવાનું ગલત તું કરજે મેં નહીં કરો ને યાર સતત તું કર લાગજે યાર હા તું કર લાગી. તમને શું લાગ્યું મેં સંડાસ સાફ કરા પુષ્પા જુગેગા નહીં સાલા જુગેગા નહીં સાલા જુગેગા નહીં સાલા પુષ્પા ટુ હજુ વાર છે. જુગેગા નહીં સાલા જુગેગા અરે નહીં યાર સાલા મને પુષ્પા ભૂલી ગયેલો જુગેગા નહીં ઘરે લઈ જા કરીએ. સાલા હા ચાલ જુગેગા નહીં સાલા